આ વાત મારા મગજમાં નથી ઉતરતી. 2 દિવસ પહેલા ડોસીને ઢોરની જેમ માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. તો પણ એને જોઈને એવું લાગતું નથી. 2 દિવસ સુધી ક્યાં ભટકી હશે કોને ખબર. અને જેવા ગગા પાછા આવ્યા ને એવી આવી ગઈ. કંઈક તો કરવું પડશે મારે. ડર તો મને એ વાતનો છે કે જો એનું મોઢું ખુલી ગયું ને તો અમારે રસ્તે રખડવાના વારા આવશે. બહુ હોશિયાર છે. શું બોલે છે? બહુ હોશિયાર છે મારા આદિત્ય એમ. અચ્છા, તો તમે ક્યાં ઓછા હોશિયાર છો? હા, કેમ? મેં શું કર્યું? કેમ? તને નથી ખબર કે તે શું કર્યું? સમજી નહીં તમારી વાતમાં. આદિ, જો જરાય મસ્તી કરતા હોય ને તો પ્લીઝ નહીં કરતા. એક તો શ્વાસ આમ પણ અધર ચડેલો છે. ના ના, મસ્તી નથી કરતો, સાચી વાત કહું છું. શું ચાલી રહ્યું છે ઘરમાં? ઘરમાં શું ચાલી રહ્યું હોય? ઘરમાં મસ્ત મજાનું કામકાજ ચાલી રહ્યું છે. હું અને દામિની બંને સંપીને બહેનોની જેમ રહીએ છીએ. અને મમ્મીની તો અમે એટલી સેવા કરીએ છીએ ને. હા, આ 2 દિવસની વાત હું કરું છું. 2 દિવસથી અમે આ ઘરમાં નથી. 2 દિવસથી તમે લોકો આ ઘરમાં છો. 2 દિવસથી તમે લોકોએ આ ઘરમાં શું કર્યું શું નહીં બધી જ માહિતી મારે જોતી છે. જોતી છે નહીં ને તમારી પાસે માહિતી કઈ? તમારી પાસે ક્યાંથી હોવાની? તો પહેલાં તો મને એ નથી સમજાતું કે જ્યારથી અમે ઘરમાં આવ્યા છીએ ત્યારથી તું અને દામિની બહુ બંને કેમ આવી રીતે વાત કરો છો? દરેક વાત કરતાં કરતાં અચકાવો છો, ન બોલવાનું ક્યારેક બોલી નાખો છો, પછી સોરી બોલો છો અને ગભરાતા જ વાત કરો છો. ના ના, થયું છે શું? કઈ તકલીફ છે? અરે કોણ ગભરાય છે? જો તો મને જોઈને સેજે લાગે છે કે હું ગભરાતી હોય. હું એકદમ કોન્ફિડન્સથી વાત કરું છું ને તમારી સાથે. મને એમ કેમ લાગે છે કે હું કઈ ડરાવનો નથી લાગતો ને? સેજે નહીં, તમે તો ક્યુટ લાગો છો, બહુ મસ્ત લાગો છો તમે તો. આ 2 દિવસ તમે નહોતા ને તો મને તો મજા જ નહોતી આવતી. ઘર મને સાવ સૂનું સૂનું લાગતું હતું. યુ નો, I was missing you so much. ઓહ માય ગોડ. આવતો નથી ને? આદિ, ના ના, સાચે યાદ આવતી હતી મને. હું સાચે જ કહું છું. હા, તારું વર્તન બદલાઈ ગયું છે એકદમ. અચાનક તમે લોકો આવી રીતે વાત કરો છો, કઈ સમજમાં જ નથી આવતું અને તમારી વાતો ગળે પણ નથી ઉતરતી. જોયું ને, મને ખબર જ હતી કે એક ને એક દિવસ તમારો પ્રેમ ઓછો થયો જ જશે. અને થઈ ગયો ને. 2 દિવસ બહાર શું રહ્યા, તમારો પ્રેમ ઓછો થયો. આદિ, ત્યાં કોઈ છોકરી સાથે? બસ બસ, હા હા, હું પાછું લઈ લે બધું. ત્યાં છે ને કામથી ગયો હતો, કોઈ સાથે ફરવા નહોતો ગયો અને કોઈ ત્યાં છે પણ નહીં અને કોઈ મને ધ્યાનમાં આવતું પણ નથી. ફક્ત ને ફક્ત 3 લોકોના જ વિચાર આવતા હતા. મમ્મી, ઘર અને તું. આના સિવાય બીજો કોઈ વિચાર પણ નથી કર્યો. હવે કંઈ પૂછવું છે? ગુડ બોય. હા, તો મમ્મીની તબિયત વિશે મારે વાત કરવી હતી. આ 2 દિવસમાં સમયસર તારી દવા આપી કે નહીં મમ્મીને? તું એક વાર ભૂલી નહોતી ગઈ ને દવા આપવાનું? મમ્મી સમયસર જમતા હતા કે નહીં? હા. શું હા કે ના? હા, મમ્મી બરાબર જમતા હતા. મમ્મી 2 રોટલી ખાય છે ને એની બદલે હું મમ્મીને 4 રોટલી ખવડાવતી હતી. પૂછો શું કામ? ખોટી. તો મમ્મીએ મને કહ્યું કે મમ્મીએ રોટલી ત્યારે ખાધી જ નહોતી, દાળ ભાત જ ખાધા હતા. પણ 2 દિવસ બહાર ગયા હતા ને. આ મમ્મી 1 દિવસની વાત કરી હશે, હું બીજા દિવસની વાત કરું છું ને. બીજા દિવસે તો મમ્મીએ કહ્યું હતું કે કંઈ બીજું બનાવ્યું હતું. રોટલી જ હતી. મમ્મી ભૂલી ગયા હશે. બીમારીમાં છે ને મમ્મી ક્યારેક બધું ભૂલી જાય છે. રોટલી જ બનાવી હતી મેં. હા, એટલે હું જાણતો હતો. પહેલા મમ્મીને બધું પૂછ્યું અને પછી તને પૂછતો હતો કે મમ્મી સાચા છે કે તમે લોકો? ખબર તો પડે કે મમ્મી સાચું બરાબર જમ્યું છે કે નહીં. શું મળે અમને ખોટું બોલીને? અરે અમે તો મમ્મીને કેટલો પ્રેમ કરીએ છીએ. સાસુ નહીં, માં છે, માં અમારી. એમના વિશે ખોટું બોલીને શું ફાયદો? હા, એ વાત પણ સાચી. ફાયદો તો કંઈ નથી, પણ સારું કહેવાય. અને થેન્ક યુ સો મચ. શું કામ? અમે લોકો આ 2 દિવસ બહાર હતા તો તમે મમ્મીનું ધ્યાન રાખ્યું, એમની તબિયતનું ધ્યાન રાખ્યું, સમયસર જમવાનું આપ્યું. એના માટે મારે તારો આભાર તો માનવો જ જોઈએ ને. થેન્ક યુ સો મચ કે તમે પાછા આવી ગયા. હા, અને હવે હમણાં કંઈ જવાનો પણ નથી. હવે અહીંયા જ છું. ક્યાંય જ નહીં? નહીં, બિલકુલ નહીં. હો. કેટલો ટાઈમ? કેટલો ટાઈમ એ તો ફિક્સ ન કહેવાય, પણ કંઈ કામ આવશે તો કદાચ જવું પડે, બાકી નહીં. ઓકે. ઓકે.
હા, મમ્મીને 2 દિવસથી ઘરની બહાર કાઢી મૂક્યા હતા. 2 દિવસની અંદર મમ્મી એમનું મોઢું ન દેખાડ્યું. અને આ એમના બંને દીકરાઓ આવ્યા તો અચાનક ઘરમાં ક્યાંથી પ્રગટ્યા? ક્યારે આવ્યા? શું કર્યું? મમ્મી ઘરે ક્યારે આવ્યા હશે? ખુશી ક્યારે ગયા? હું પણ એ જ પૂછવા માંગુ છું કે આ મમ્મી ઘરે ક્યારે આવ્યા? હા, શું? હા હા, તું કહેતી હતી કે મમ્મી આમ ગયા છે, પેલી જગ્યાએ ગયા છે, ભાભી પણ કઈ અલગ અલગ કહેતા હતા. તો પછી મમ્મી ક્યાં હતા ક્યાં નહીં તમને લોકોને ખબર જ નહોતી કે શું? જો હું તમને સાવ સાચી વાત કહી દઉં. ક્યારેય ધાર્યું નહોતું કે તું અને ભાભી આવું કરશો, અને એ પણ મારા મમ્મીની સાથે. ખરેખર બહુ દુઃખ થઈ રહ્યું છે કે તને મારી પત્ની બનાવીને આ ઘરમાં લઈને આવ્યો છું. ના દેવાંગ, જુઓ, આમાં મારો કાંઈ વાંક નથી. મેં કાંઈ નથી કર્યું. જે કર્યું ને એ બધું ભાભીએ જ કર્યું છે. એમણે જ મને કહ્યું હતું કે આપણે મમ્મી સાથે આવું કરવું જોઈએ, આવું કરશું તો આપણને શાંતિ મળી જશે. હું તો ના પાડતી હતી. શાંતિ? કઈ વાતની શાંતિ? અને શેની વાત કરે છે તું? તમે તો કહ્યું ને કે મને બધી ખબર પડી ગઈ છે. અરે હું આજે તમે લોકોએ જે કર્યું છે એની વાત કરું છું કે તમે લોકો આવું પણ કરી શકો. અમારી સાથે ખોટું બોલવાનું, મમ્મી સાથે પણ ખોટું બોલવાનું. મમ્મી ઘરે હતા છતાં પણ અમને ના પાડતા હતા. હા, એમાં એવું છે કે જો એ રહ્યા તમારા મમ્મી બરાબર કહેવાય વડીલ. હવે એ ક્યાં જાય છે, શું કરે છે, અમારે થોડી એમને એવું કંઈ પૂછાય કે મમ્મી તમે જ્યાં જાઓ છો ત્યાં અમને કહીને જાઓ. એક મિનિટ, તું હમણાં કહેતી હતી કે ભાભીએ કર્યું છે, ભાભીનો વાંક છે. આ શું કર્યું છે ભાભીએ અને શું વાંક છે? કહું? ગોઠવી લો. ગોઠવી લઉં મતલબ તું કહેવા શું માંગે છે અને શું ગોઠવવું છે? ગોઠવી લઉં એટલે હું એ ગોઠવવાનું કહેતી હતી. સરખી રીતે વાત યાદ કરજે. હવે ભૂલ ના થવી જોઈએ. તું કંઈ અલગ કે, ભાભી કંઈ અલગ કે, અને વાત આખી અલગ જ નીકળે. હા, એટલે તારે જેટલું ગોઠવવું હોય, જેટલો વિચાર કરવો હોય એટલો કરી લે ને. વિચાર કરીને કહેજે. અરે યાદ આવી ગયું ને, બોલું છું. હવે બોલ છો ને તો પાછી ભૂલી જઈશ. હા બોલ, જલ્દી બોલ. ભૂલ એ પેલા બોલવા લાગ. મમ્મી ઘરની બહાર જતા હતા ને એટલે મેં ભાભીને ના પાડી કે આપણે ન પૂછવું જોઈએ. પણ ભાભીએ મને કીધું કે મમ્મી ઘરની બહાર જાય છે ને તો આપણે એમને પૂછી લેવું જોઈએ. કારણ કે હમણાં એમના દીકરા આવશે તો આવીને પૂછશે કે મમ્મી ક્યાં ગયા છે, તો આપણે જવાબ આપવો પડશે. એટલે મેં કહ્યું કે ના ના, એમને આપણે ન પૂછે, આપણો અધિકાર જ નથી કે એમને કંઈ પૂછીએ. એટલે મેં પૂછ્યું નહીં, એટલે મેં એમને આજીજી કરી, એમને મને આજીજી કરી. અને પછી અમે ફોનમાં વાત સાંભળી. મમ્મી ફોનમાં વાત કરતા હતા કે કામિની બેન હું તમારા ઘરે આવું છું. એક મિનિટ, શ્વાસ લે. કઈ સમજાતું નથી કોને કોને શું કહ્યું હતું ને કોણ એક મિનિટ કરતું હતું. એટલે આપણે હતા ફોન પર. એટલે પછી મમ્મીએ કામિની બેનને ફોન કર્યો. કામિની બેનનો ફોન આવ્યો હતો એટલે મમ્મીએ પાછો ફોન કર્યો હતો. પછી મમ્મીએ એમને કીધું હતું કે કાંઈ નહીં, હું આવું છું તમારા ઘરે. એટલે મમ્મી ત્યાં ગયા. પછી પાછા મમ્મી ઘરે આવ્યા. મમ્મી ઘરે આવ્યા એટલે ઓકે નથી સમજ્યો કાંઈ, પણ રહેવા દે. તું ખોટી કોશિશ ના કર. હા, હું મમ્મીને પૂછી લઈશ. હું સમજાવું છે ને તમને. મમ્મી સમજાવી દેશે મને. ભાભી તો છે જ ઘરમાં. કારણ કે મમ્મીની શું જરૂર છે? હું છું ને તમને સમજાવવા માટે. મારી પાસેથી સમજી લ્યો ને. ના, હા તું જે રીતના ઓવર રિએક્શન આપે છે જોતા તો મમ્મીને જ પૂછવું છે. કારણ કે મને નથી લાગતું કે આમાં તું અને ભાભી કોઈ જગ્યાએ એકમત થતા હોય. મમ્મીને પૂછો તો મમ્મી બધું કહી દેશે. હા તો કેવું જ પડે ને. મમ્મી, હા, મારા કાન કઈ તારી જેવા નથી કે કાચું પાકું ના સમજાય. મમ્મી જે કહેશે સાચું જ કહેશે, મને ખબર છે. હા તો ઠીક છે કે મમ્મીએ કહ્યું કે તમે લોકોએ આટલા દિવસો સુધી મમ્મીનું ધ્યાન રાખ્યું હતું. એવું મમ્મીએ કહ્યું? તારું ધ્યાન ક્યાં હોય છે? તને થઈ શું ગયું છે? આ તું મારી સાથે વાતચીત કરતા કરતા કઈ બીજા વિચારોમાં તો નથી ખોવાયેલી ને? એકચ્યુઅલી શું છે ખબર છે? હા, જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી એક જ ઘરમાં રહું છું. આખો દિવસ ઘરનું કામ કરું છું. તો હવે મારું માઇન્ડ બોખલાઈ ગયું છે. હવે મારા માઇન્ડને થોડા રેસ્ટની જરૂર છે. હું કંટાળી ગઈ છું, સમજ્યા? એટલે હું શું કહેતી હતી, મને બહાર લઈ જાઓ ને. બહાર લઈ શું જવાની હોય? હા, ઊભી થા ને ચાલવા લાગે એટલે બહાર. એમ બહાર નહીં તો તમને જરાય દયા ના આવે તમારા પત્ની ઉપર કે તમારી પત્ની કેટલી સ્ટ્રેસમાં છે, એને શાંતિની જરૂર છે. હા બકા, હા, વિચાર કર્યો છે મેં અને મોટા ભાઈએ. અમે લોકો નક્કી પણ કરતા હતા કે આપણે બહાર જઈશું
પણ સોરી, હવે મેળ નહીં આવે, કારણ કે 4 વ્હીલનું એક્સિડન્ટ થઈ ગયું છે. બસમાં આપણે બસમાં જઈશું ને? અરે 4 વ્હીલ ખર્ચામાં છે તો બહાર કોણ જાય ફરવા? 4.5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે, ત્યારે તો એ સારી થઈને આવશે. બરોબર. ના ના તો સારી થઈ જાય પછી જઈશું. હા, ઓકે. હા હા પાક્કું પાક્કું. યુ રિલેક્સ. હા, દવાખાને જઈ આવવું છે? ના ના ઓવર થિંકિંગ કરે ને એટલે આવું થાય. અ, હા, આ વખતે ઊભા ના કરવા પડ્યા, જાતે સમજી ગયા. દામિની તું સમજ ને, અત્યારે મમ્મીને શું વાંધો હોવાનો? મમ્મી અત્યારે 2 ટાઈમ વ્યવસ્થિત જમે છે, છોકરાઓ ધ્યાન રાખે છે, ટાઈમસર દવાઓ લેવી, ઊંઘ કરવી અને આરામ. મમ્મી, તમને જ્યારે ઘરની બહાર કાઢી મૂક્યા હતા ત્યારે 2 દિવસ તો દેખાણા નહીં, પણ તમારા દીકરાઓ જેવા પાછા આવ્યા કે તરત આવી ગયા. અહીંયા ગેટે જતા કે શું કે મારા દીકરા જઈને તરત એમની પાછળ જાઉં? મારા દીકરા પર મારો પ્રેમ જ એટલો છે ને કે પાછી લઈ આવી મને. હા, ઓ પ્લીઝ, દીકરાનો પ્રેમ છે એમ? હા, બધી વાતો છે કહેવાની. મને તો લાગે છે કે ત્રણેયમાં દીકરાએ મળીને કઈ રમત કરી હશે આપણી સાથે. તે જોયું નહીં આવીને કેવા સવાલો કરતા હતા આપણને? એમ નહીં, એક વાત હજુ એ મને ના સમજાણી. હા, તમે ઘરમાં ક્યારે આવ્યા, ક્યારે ઘરમાં ઘૂસી ગયા? તમારા દીકરા આવ્યા કે તરત જ બહાર આવ્યા? કેમ? બધા સવાલના જવાબ આપવા હું સહમત નથી તમારી સામે. આટલી બધી જીભડી ક્યાંથી આવી ગઈ છે? એટલું બધું બોલતા ક્યાંથી શીખી ગયા છો? હા, 2 દિવસ બહારની હવા ખાધી તો મને લાગે છે કે જીભડીને પણ હવા લાગી ગઈ છે. બની શકે. જેવી રીતના તમને લોકોને બોલતા આવડે છે ને એવી રીતના મને પણ આવડે છે. અચ્છા, તો બોલીને કરી શું લેવાની છે ડોશી તું? હા, તને શું લાગે છે હા કે અમે લોકો તારી સાથે અહીંયા જીભાજોડી કરવા માટે આવ્યા છીએ? અને તમને શું લાગે છે કે આ 2 દિવસ પછી ઘરમાં પગ મૂક્યો તો તમારો ત્રાસ સહન કરવા માટે આવી છું? અમને ખાલી બોલતા નથી આવડતું, અમને હાથ ચાલાકી પણ આવડે છે, જે તમને નહીં આવડતી હોય. હે ને ભાભી? હા દામિની, તો મમ્મીને બતાવીએ કે આપણે અહીંયા શું કરવા માટે આવ્યા છીએ? ના, હજુ તો વાર છે ને. પહેલાં મમ્મીને પ્રેમથી સમજાવવી જોઈએ. જો કદાચ માની જાય તો? હજી પણ તમને કહું છું, તમે જે કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. હજી પણ તમારી પાસે સમય છે, પાછા વળી જાઓ. જેવી રીતના તમે મને ત્રાસ આપો છો ને એવી રીતના કદાચ મારા દીકરાઓ તમને ન આપે, એનું ધ્યાન રાખજો. નહીં આપે, કારણ કે એ લોકોને ખબર જ નથી ને કે તમારી સાથે શું થઈ રહ્યું છે. એમની પત્નીઓ એમના મમ્મી સાથે શું કરી રહી છે અને ક્યારે ખબર પણ નહીં પડવા દઈએ. નહીં પડવા દો. જો મારા દીકરાઓને ખબર પડશે ને તો તમે લોકોએ જેવો મને ત્રાસ આપ્યો છે ને એવું કદાચ તમને ન મળે. અને તમે કહ્યું ને કે દીકરાઓને કહીશ, નહીં કહું, પણ એની માનો પ્રેમ એવો છે ને કે એને એમને એમ ખબર પડી જશે. જો અમારી એટલી બધી વાતો માનતા હોય તો જતા રહો ને આ ઘરમાંથી. એકવાર તો કાઢી મૂક્યા હતા તો પાછા ક્યાંથી આવી ગયા? કહ્યું ને, દીકરાના પ્રેમે પાછી મને અહીંયા લઈ આવી છે. દીકરાનો પ્રેમ. ઓવર એક્ટિંગ કેટલી કરશો હવે? બસ કરો ને. જો તમારા લોકોના અંદરો અંદર સંબંધ બગડે ને પતિ પત્નીના, એટલા માટે તમે જે મારી સાથે વર્તન કર્યું એ મેં બંને દીકરાઓને કીધું નથી. આભાર તમારો. નથી કહ્યું ને તો થેન્ક યુ, પણ હવે બહુ સાંભળી લીધું. આ બંને ઘરે નથી ને તો કામ તમામ કરી દઈએ. શું થયું દામિની? કેમ? શું થયું? અરે તું ઢીલી શું પડે છે? હા, અને છે ને બાવડું પકડી. શું છે આ મમ્મી? આ શું છે? સમજાવશો અમને? તમે જે જોઈ રહ્યા અને તમે જે અનુભવ કર્યો એ. હા ભાભી, શું થયું? ખબર નહીં, કરંટ કેમ આવી રહ્યો છે? મને પણ કરંટ જ આવ્યો. કંઈ નહીં. લો મારો. ના, કેમ?
અત્યારે તો તમને જવા દઈએ છીએ લો. જોઈ લઈશું તમને પકડ ને મારા હાથ પકડ ને કે મીરા હાલે માર માર ને